હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. જો વેલા વેલા તમે આવી ગયો. સારા ડ્રોઈંગ છે ને કાલે વરસાદ આવ્યો ના એમાં તો દેખાતું નહીં કઈ પાછું જો અસલ વરસાદ ફૂલ માહોલ ગરમ છે કે મેલો ને તે તમારા બાજુ તો વરસાદ છો દોસ્ત તમે મમ્મી કઈ જવાનું મારે દાદા મમ્મી કઈ જવાનું ચાર વાગવા મારે જો તો રાત્રે લીધી હતી પછી અને પોતીઓ બે લઈ લીધી બધા જોરદાર બેહ્યા છે ગારામાં અહીંયા તો મજા આવતી હે મજા તાણ બેહવામાં તો મજા આવે બે પોટીઓ અને તઈ રાત્રે લઈ લે બરાબર કામ તઈ જવાનું વાજી અને બધું કેટલું બધું આમ બેનું બસ થઈ ગયું હવે વાદી પછી કીએ ને અને હું તો કદી આ શરૂમાં આપણે વિડીયો બનાવતો ને તારે તને ઉતારવા આલી તું તાર હું હાલ આલી એટલે મેં કીધું હાલવા દે કે તને ઘડી વાર ઉતારવા બરાબર ગઈ આ તો તને તમારા હું કેવરો કેવું કે હારો બને કે નહીં બનતો એવું નહીં જેવો બને આટલો બુરા જ લાગતી જેવો બને ને એવું જોઈ લેવા અને કેવું સકા મોટો થઈ તો બરા મોટો પાછી જાય કે અલગ મોટો થવું તો શું પડી ગયું તો યાર વિડિયો વાયરલ તમને લાગે છે કે અમારી શકલ જોઈને અમે વાયરલ થવું બંધ કરા તમારો મોટો દેવો હશે કે વાયરલ થઈ જાય લે કોઈ નથી કોમેડી અમારું મોઢું કોમેડી છે આ મારો સામાન લઈને તમારો ઓજાર છે ઓજાર અને ઓય જોઈને હેડ ઉપર છે ઓય બતાવો ઓય જોઈને હેડ ઉપર છે ને બાજુ બેનું બસ છે ને લપસી પડાયું છે ઓમ એટલા તો દુનિયા નહીં લપસી પડતા તો લપસી પડશે એવું કરશે ને એટલે અને આપણે પાસે એક ઓડી ગાડી પેલી મૂકી છે તો એ મોજ જવાનું છે ના ઉપર જ સાલ લાપા પડવાનું નહીં ઉપાડવાની બાઈક હોય એટલે નહીં ઉપાડવા પછી ના હોય એટલે પછી ઉપાડી પડી જાય બરોબર કારણ કે બાઈક હોય કે ના હોય પછી સાલ લાવવાની હોય એટલે લાવવાની ભૂતવા દેખાતા નહીં ખાલી લસકા બાજુ દેખાય છે વાત તો ડાયરી હાચી. ઓળે થઈ ખાલી તો આમાં આપણે ભૂતો છોકરા તો તમને જોઈ શકો છો બરાબર આ ઝૂમ કરે ને આ મોટો દેખાય ભૂતવાની વાત નહીં ના પેલ બાદ રહે ને આ તો વેલા વાયા હતા ઓહ આ તો મોરી નો છું પણ પેલ બાજુ બધો રહે ને એ બધો શાનનો હશે પણ એમાં ખાસ ભૂતો ઉજ્યો નહીં એના સિવાય ગારા પૂર્યા હતા તો આમાં આપણે પેલા ખેતરમાં ચલો જઈએ છીએ સારવાર રહેવા માટે તો ચલો તા કટ કરો તા બે આવજો તમે હેડો તમે જો તમારે બે કહું ગાઈસ તો કર નહીં ગયા તો ગાઈસ આપણે આવી ગયા છીએ કણ અને બોલો બોલો હેતર જન બોલવાનું મન થાય આ હેતરમાં પહેલા વરસાદ આવ્યો છે ને તે બધું પડી ગયું છે આમ વાટવાનું કેમ કર્યું કાલા વરસાદ આવ્યો તો ભાઈ પહેલા વરસાદ બધું પાડી નાખ્યું એટલે મજા આવતી હતી પણ હવે તો બધું હુઈ ગયું ગયું થાકી ગયો ચાલતી શીશા કહું આપણે ક્યારે દુખી નહીં છે કે દુખવા માંડી વેંટા તો સારો આવી ગયો અંતર ફૂગ જોઈ જાય વાહ ફોજ્જા કરવા હું વરસાદ ચાલુ વચ્ચે ભાઈ વચ્ચે ફજ્જો બનાવવા માટે અને ચાલુ કરીશું ડ્યુટી શરૂઆત કરી નાખો શિફ્ટ શરૂઆત કરીશું બરાબર અને વરસાદ તો કાલ ઘણું બધું આવ્યું હતું યાર એટલે વાતાવરણ તો એકદમ ઠંડુ થઈ ગયું છે હમણાંથી તો બધો શાનનો આખું ગોમ ને આખું વડનગર ને મેવાડા જિલ્લો આખું કહેતું હતું કે શાણ વરસાદ આવશે ને શાણ વરસાદ આવશે આમાં આવી ગયો કે ઠંડુ કર્યું નકર ગમે જેમ સારવાર ઢોંગ ગમે જેમ ફોજ્જો કોઈ કીધું અમુક નું નહીં બધાને ભાવે છે અને શું કેવું છે ખબર પાતળો બનાવી છે ને આપણે સોમાહામાં તો ભાઈ અમારો કહેવાનો મતલબ એવું છે કે ખરું ને ગરમી જબર પડતી છે એટલે વરસાદ આવ્યો છે ને એટલે ઠંડુ થઈ ગયું છે ઓકે દાદા તો અમે વર્ગન સારવાર શરૂ કરી નાખીશું અને પછી સારવાર લઈને પીણી જઈએ છીએ ઢાળીએ
તો ભાઈ છે ને આપણો વૈકલને સાર લઈને આવી જાય છીએ અને કહેવાનો મતલબ મારો એવો છે કે અમે આપણો સાપ ત્યાં કરીશું અને આટલી જ સાર નહીં લાયા પાછા હો બીજી પેણી હશે અને બીજી બધી ઓવન નાસી હશે બરાબર તો ખરું ને હમણાં સોટા આવતા હતા એટલે હું વિડીયો બનાવવા કરતો હતો પણ પછી એને પેલા રમશું પાયા છે કે એટલે હું ઈકણ જતો અને ખરું ને આ જુઓ હજી સોટા આવે આ તમામ દેખાય વિડીયોમાં આમાં શીખર દેખા જ નહીં દેવાય થોડું થોડું આવે છે સોટા એટલા બધા બહુ આવતા નહીં બરાબર તો તો ભાઈ જુઓ તમે આમાં થોડો થોડો વરસાદ આવે છે હા હા દેખાય ને કા જો દેખાય છે ને હા દેખાય 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 ઓમ ઝૂમ કરી એટલે દેખાય બરાબર તો આમ થોડું થોડું સારું થાય છે અને સવારે હું સાસ લેવા જતો ને એટલે પલળી રહ્યો હતો અને કાલે ગાય ઘણો બધો વરસાદ આવ્યો હતો આજે હમણાં થોડી વાર સુધી વરસાદ ચાલુ થાય એવું લાગે છે પણ કરવું કરે ગળીમાં આવે ગળી બંધ કરે અહીં પાછું બંધ થઈ જશે થોડા થોડા સોટા આવે પાછો ફેર ચાલુ થયો હમણાં થોડું વિડીયો વધારે દેખાય એવું હતું પણ થોડું મારું કોમ આવી ગયું હતું કે એટલે હું સીધા બતાવું યાર પણ કોમે રહ્યું કરવું પડે કે યાર બધું કરે કયો તો આ રીતના આવે છે વરસાદ અને આમ જોવા જઈએ તો પહેલાં ખાસેદારથી ગરમ વાતાવરણ હતું અને કમાય એવું જ નહોતું બરાબર પંખા બેસીને તોય આમાં થોડું ઠંડુ વાતાવરણ થયું છે કાલ હોજુ વરસાદ આવે ને એમાં તો બધું આટલામાં બધું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આટલામાં બધું વસ્તી જેવું હતું કે પહેલાં ખરું ને પહેલાં ખરું જ્યાં ઉનાળામાં ખરું ને અમારે તો હોય એવું હોય છે કે અમારા ઠાકોરભાઈ આમ શું રિવાજ હોય છે કે ખરા ઉનાળામાં લગ્ન હોય બરાબર એટલે લગભગ ચોથા કે પાંચમા મહિનાથી વરસાદ ચાલુ થઈ જતો એટલે બધાના લગ્ન એ બગડે તો બધાના લાઈવ પ્રોગ્રામ રાખેલા ને ભાઈ બરાબર અને ઘણો લગ્ન એ બગડે તો પછી આવી રીતના બધું બાજરી છે ઝાર છે એવી રીતના બધું વાવ્યું હોય ને એ બધું પલળી જતું વાઢેલું પાક અમુક કોઈ એ જાય ને એવું એટલે બધાને ઘણું નુકસાન થયું એટલે આ વખત તો અને આ વખત તો કેવું છે કે એ વખત તો નહોતું બગાડ્યું જે વખત વાવ્યું હોય ને એ વખત બધું લઈ લીધું ને બધાનો હેતરે આખો બધો કોરો ઢાકોર હતો ને તો વરસાદના ટાઈમે વરસાદ આવ્યો નહીં પણ હાલ અમે કાલે એવો વરસાદ આવ્યો બરાબર વચમાં આવ્યો હતો પણ થોડો જ આવ્યો હતો આમ તો જે જ્યાં વરના હિસાબે તો કોઈ નહોતો આવ્યો બરાબર પણ આમ વળી કાલથી ચાલુ થયો છે ને આમ તો વાતાવરણ ઠંડુ કરી દીધું છે બદલાવાનું નહીં આમ તડકા જેવું એટલે વરસાદ તો આવવાનો જ છે બરાબર તો ભાઈ આટલા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ અને મળશે ત્યાં ના વ્લોગમાં તો જય માતાજી